रोम रोम भाइयों। તો ગાઈઝ હું જમવા બેસી ગયો છું અને જમવામાં જો ગોળ છે, શાક છે, પછી થેપલા છે, રોટલો છે અને આપણે છાશ છે. તો હાલો હું જમી લઉં. વિડીયો લાઈક કરી દેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ હવે હું નીકળી ગયો છું ઘરેલી મમ્મીને પગે લાગીને. તો ચાલો હવે ડાયરેક્ટ જઈએ. ગાઈસ તો અમે નીકળી ગયા છીએ. બાપુજી દેરમાં આવે છે અને બસ આવે છે આપણે બે જવાનું છે ભાવનગર જવા છે. એક બસ જો આવે છે આ જેસર જાય છે. તો ગાઈઝ ફાઇનલી હું બસમાં બેસી ગયો છું અને ગળદી છે બહુ વસ્તે તમે જોઈ શકો છો. પાલીતાણા સુધી જઈએ પછી ત્યાં જો જગ્યા મળી જાય તો બે જવું. અત્યારે તો ઊભું રહેવાનું જ છે હવે. ગાઈઝ હમણાં અમારું એક્સિડન્ટ થવાનું હતું. અહીં એક મોટો ટેમ્પાવાળો ભટકાઈ દે અમને આરી બસ જોડે. તો જો આ એ જ છે અમે બાલ બચી ગયા. ગાઈઝ પાલીતાણાનું બસ સ્ટેન્ડ વહી ગયું છે તોય આપણને જગ્યા નથી મળી કારણ કે બધા લોકો ભાવનગર જ જાય છે. તો બધાએ પોતાની ટિકિટ લઈ લીધેલી છે. બધા પાસે જગ્યા પણ છે. હાલ ભાઈબંધ. ગાઈઝ બસમાં એક ભાઈબંધ મળી ગયો હતો. ગાઈઝ ફાઇનલી ભાવનગરના બસ સ્ટેન્ડે પહોંચી ગયો છું અને આપણે જ્યાં શું કહેવાય પ્રેસ ક્વાર્ટર પછી શું આવે વડલા જ્યાં સ્ટેશન આવે ત્યાં બધું ખાલી થયું પછી આપણે બેઠા 5 મિનિટ. ચલો આપણે જઈએ હવે સામાન લઈ લઈએ. સોરી ગાઈઝ માસીને મારું બેગ અડી ગયું છે. સોરી કીધું છે દાદીમાં છે ધીમે ધીમે ઉતરે છે. જૂના પાદર ને તમારું ગામ સોનગઢ. એક જૂના પાદર વાળો ભાઈ આવે ને. અચ્છા તેવા જો 3 રૂપિયા મારે તમને દેવાનો છે કે મારે તમને દેવાના બે રાખો ને તમે શું યાદ રાખશો. ગાઈસ તો આવી જશું હવે અહીંથી રેપિડો કરી લઈએ આપણે ડાયરેક્ટ. આ ભાવનગરનું બસ સ્ટેન્ડ પૂછપરછ પારી છે. અહીંયા ઘણા બધા લોકો છે અત્યારે. આપણું અત્યારે તો આપણને કોઈ ભેગું નહીં થાય. અને આપણે કાલે એક્ઝામ છે એટલે આપણે આવ્યા છીએ. આ આપણું પ્લેટફોર્મ 10 નંબરનું. કાલે પાછા અહીંયા મળશું એક્ઝામ દઈને. અત્યારે તો હું રેપિડો બુક કરી લઉં અને તમને ડાયરેક્ટ હોસ્ટેલ મળું. રેપિડો વાળા ભાઈ આવે છે ત્યારે વાત કરીએ આપણે ડાયરેક્ટ ત્યાં મળીએ. તો બન્યા રહેજો. ચાલો ત્યાં ડાયરેક્ટ આપણે ભાઈબંધ આવી જશે. શું ભાઈબંધ કેમ છે? ચાલો તો આપણે ઇઝી હોસ્ટેલ આવશે 0323. હવે ડાયરેક્ટ તો હોસ્ટેલે પડું ને પેપર મળી જાય ફટાફટ ભોગાડ દે આપણને. અને શું કહેવાય શું કાંઈ નો નોંધો તો હોસ્ટેલનો ગેટ છે. હોસ્ટેલના ગેટમાં એન્ટર થઈ ગયા છે. જે ઓછી લોકો છે ખબર હશે આપણે એનો વિડીયો બનાવ્યો હતો. કોમેન્ટ કરી દેજો ને આમ હોસ્ટેલ આવી ગઈ છે. બસ હોસ્ટેલ આવી ગઈ છે. ભાઈબંધને પેમેન્ટ કરી દઈ પછી અંદર જઈએ.
ગાઈઝ આપણે પેમેન્ટ કરી દઈશું. ચાલો ભાઈ બહેન, હાલો પછી મળીએ. ભલે હાલો. આપણે છે ને સાઇન કરવાની હોય છે. ગાઈઝ તો હોસ્ટેલ પહોંચી જશું અને હવે જોઈએ આપણે કેટલા ભાઈબંધ છે. ફોનમાં તો બધા કહેતા હતા કઈ ડોગેશભાઈ અહીંયા 1-2 જણા હોય તો. કૌશલ ઓ કેમ છે? તો બધા વિસ્તરા પેક થઈ ગયું તમારે. ગાઈસ હોસ્ટેલ તો અમે થોડાક ઘરે શું છે સૂની થઈ ગઈ છે. આ બધા ઘરે વહી ગયેલા છે. બીજીમાં તો અત્યારે કોઈ નથી. આપણે સ્ટેટ વાળો ભાઈબંધ જાદવ છે, આપણે રૂમમાં જઈએ જો આવી ગયો હોય તો. આપણી જૂની રૂમ ગાઈસ. આ રૂમ છે પણ અહીંયા તાળું છે. બેગ તો છે ખરું ગાઈસ, પેટી ગયો ત્યાં ખબર નહીં. એ બાજુનો રૂમ હોય તો નહીં ગાઈસ. તો એક બહાર ગયેલો છે એવું છે. બેગ પડેલું છે અહીં જરૂર. જો આ જાદવભાઈ, હું એને રૂમે ગયો ને બીજાના રૂમે બેઠા હતા. કેમ છે જાદવભાઈ? હવે કાલે પેપર છે દઈ દઈ બીજું. હાલો મારું રૂમ છે, મારું રૂમ ખોલવાનું બાકી છે. ખોલ નાખીને હજી હાલો ગાય છે. રૂમ દામભાઈ પેક મસ્ત કરેલી છે ને સ્પ્રેની સ્મેલ હજી આવે છે. હવે ઘડી ખોઈ જવું છે એ બધાને ખબર છે. જો આજ બસમાં આવ્યો હું બહુ લાગી ગયો છું. હાથ તો મોઢું ધોઈ આવો અને પછી ઘડી ખોઈ જાય. અને આ તો આજનો નવો વ્લોગ. તમે મળશે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો અને જય દ્વારકાધીશ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી દેજો. તમે મળશું પછી સુધી બાય બાય.